હવે થોડાક દિવસોમાં આપણા લગ્ન કરવાના છે, તો પેલો નાલાયક વચ્ચે આવશે તો નહીં ને? અરે અરવિંદ, એ આવશે તો હું એને જોઈ લેશું. કેટલે છે બેટા? ઘરે આય, તારું કામ છે. ઓકે પપ્પા, આયો હો 2 મિનિટમાં. શીનુ, મારે હવે ઘરે કામ છે, આપણે હવે કાલે મળીશું. ઓકે? હા ઓકે, બાય, આવજે. અરે હા, મારી જાન આવી રહી છે. પણ બીજું કોણ છે ને? અરે હા, એનો જસ્ટ ફ્રેન્ડ હશે. શું છે ચીનુ આ બધું? આપણી વચ્ચે પહેલા જે પણ હતું હવેથી કોઈ નહીં. ઓકે, બાય. પણ શીનુ, હું તારા વગર એક પળ પણ નહીં રહી શકું યાર. જા તો મરી જા. અરે ભાઈ અરવિંદ, તું આ શું કરે છે અને આજે કેમ ઉદાસ થઈને બેઠો છે? અરે ભાઈ વિક્રમ, આજે મને મારા ઉપર કઈ આફત આવતી હોય એવું લાગે છે. આજે મારું મન બહુ ગભરાય છે. અરે ભાઈ, તું ખોટા વિચાર ના કરીશ અને ચાલ આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નથી બનાવવો? અરે ના ભાઈ, આજે મારું મૂડ નથી. શું મૂડ નથી? ચાલ ને સાનો માનો. હા ચાલ ભાઈ. હા બોલ ને જાન. અરવિંદ, તું મને ભૂલી જા. મારે અને તારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નથી. અને હા, મારા બાપુએ મારી માટે ખાનદાની અને સારો છોકરો શોધી કાઢ્યો છે. અને હા, હું એની સાથે બહુ એટલે બહુ જ ખુશ છું. પણ મારી સાથે લગ્નની સોગંદ ગાધી એનું શું? અરવિંદ, એ કહેવત છે, એ રાત ગઈ તો બાત ગઈ. અને હા, આજ પછી મારા ફોનમાં તારો કોલ ના આવવો જોઈએ. પણ મારી એક વાત તો સાંભળ. મારે તારી એક પણ વાત સાંભળવી નથી. ઓકે? જીવ જુદો થયો અરવિંદ, ક્યાં સુધી આપ રડીશ? અત્યારના જમાનો કોઈ છોકરીનો વિશ્વાસ ના કરાય. તારા કેવી સાચી વાત છે ભાઈ. મેં એની સાથે જીવવા કેવા કેવા સપના જોયા હતા. આજે એ સપના બધા રાખમાં રોડાઈ ગયા. અરે ભાઈ, તું રડીશ નહીં. ચાલ, મારે થોડું કામ છે એટલે હું જાઉં. સારું ભાઈ. शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी મજબૂર કરી નાખશે. અરે ભાઈ અશ્વિન, તું અહીંયા શું કરે છે? તારી જન્મના તો આજે લગ્ન થઈ રહ્યા છે. જા તો જલ્દી. અરે નમૂના, તને ખબર નથી પડતી? ડાયરેક્ટ વચ્ચે આવી જાય છે. મારે મરવું જ છે ભાઈ.
સોરી અશ્વિન, મેં તારી લાઈફમાં આવીને તારી જિંદગી ખરાબ કરી. યાર મને માફ કરજે. જો સીનુ તારી લાઈફમાં બીજું હતું તો તે મારી જિંદગી કેમ બગાડી યાર? હા અશ્વિન, મને માફ કરી દે. મેં તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મને મારું પાપ નડશે. અત્યારે અમને જવા દે પ્લીઝ. ના સીનુ રડના જા, હવે મને કઈ વાંધો નહીં. મારું કોમ પડે તો યાદ કરજે, દુઃખ પડે તો યાદ કરજે. હું દોડીને આવીશ તારી કામ. હા અશ્વિન, ઓકે બાય, મિસ યુ.